नमस्कार विद्यार्थी मित्रों, एच.एन. पटेल फ्रॉम पायोनियर स्कूल पाटण। तो कैपेसिटर में संग्रहित थती ऊर्जा तो एना सूत्रों आपणे जोया छे। Q² भाग्या 2C, Q અને C ना पद में U નું सूत्र 1/2 CV², C અને V ના पद में અને 1/2 QV। पण बेटरी द्वारा खर्चाती ऊर्जा QV होय અને એમાંથી અડધી ઊર્જા જ કેપેસિટર માં સંગ્રહ પામે 1/2 QV। બાકીની અડધી ઊર્જા 1/2 QV ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે। તે થઈ શકાય। એ જ રીતે પછી ઊર્જા ઘનતા એટલે સંગ્રહિત ઊર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા ભાગ્યા કદ। खास ऊर्जा घनता U अथवा ρe 1/2 ε0 E²। पण એની જગ્યાએ બે સૂત્રો V/D અને E बराबर सिग्मा अपॉन ε0। तो बीजा बे सूत्रों तैयार थाय। ऊर्जा घनता नो एकम जूल बाय मीटर घन, पारिमाणिक सूत्र दबाण जेवुं। हवे વધારાના સ્વાધ્યાયનો 2.27 છે। અગત્યનો એક્ઝામ્પલ છે, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે। 4 માઇક્રોફેરેડના કેપેસિટરને 200 વોલ્ટના સપ્લાય વડે બેટરી વડે વીજભારિત કરવામાં આવે છે। પછી તેને સપ્લાયથી જુદું પાડી બીજા વીજભારિત ન હોય, વીજભાર વિહીન વિદ્યુત વિભારિત એવા 2 માઇક્રોફેરેડના કેપેસિટર સાથે જોડવામાં આવે છે। તો પ્રથમ કેપેસિટરની કેટલી ઊર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વ્યય પામશે? તો પ્રારંભિક સ્થિતિમાં मतलब જોડાણ પહેલા આ એક કેપેસિટર બતાવે છે। એનું કેપેસિટન્સ C1 4 માઇક્રોફેરેડે मतलब 4 × 10⁻⁶ ફેરેડે। એને તમે 200 વોલ્ટની બેટરી જોડી છે અને 200 વોલ્ટની બેટરી જોડી છે એટલે બેટરી વડે વીજભાર છે એ પ્લેટો ઉપર જમા થશે ચાર્જિંગ પ્રવાહ વડે। તો કેપેસિટરની પ્લેટો ઉપર ધીરે ધીરે વીજભાર પ્રસ્થાપિત થશે અને એક સ્થિતિ એવી આવશે કે એનું સંપૂર્ણ ચાર્જિંગ થઈ જાય ત્યારે ચાર્જિંગ પ્રવાહ શૂન્ય થઈ જાય। તો એ સ્થાયી સ્થિતિ કહેવાય। અને એ વખતે એના બે છેડા વચ્ચેનો, બે પ્લેટો વચ્ચેનો પીડી એ બેટરીના પીડી જેટલો હોય। તો આ સંપૂર્ણ ચાર્જ થઈ જાય તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હશે? 200 વોલ્ટ છે। તો V1 ની વેલ્યુ 200 વોલ્ટ છે। તો પછી કેપેસિટર પરનો વીજભાર દરેક પ્લેટ પરનો તો C1 V1 લખાય। તો 4 માઇક્રોફેરેડે ગુણ્યા 200, 4 દુ 8 तो 800 माइक्रोकुलम मतलब 8 × 10⁻⁴ कुलम। चलो कैपेसिटरनी बे प्लेटो वच्चेना विद्युत क्षेत्रमां ऊर्जा संग्रहित थशे तो 1/2 C1 V1²। तो 1/2 4 माइक्रोफेरेडे 200 નો વર્ગ 2 થઈ જશે। આ 40,000 થાય। 40,000 × 2 तो 80,000 माइक्रोजूल। माइक्रो એટલે -6 तो 8 × 10⁻² जूल। એ પહેલું જે કેપેસિટર છે જે તમે બેટરી વડે ચાર્જ કર્યું એમાં સંગ્રહિત કુલ ઊર્જા। ચલો બીજું છે એ કેપેસિટર C2 2 માઇક્રોફેરેડે પણ વીજભાર વિહીન છે એટલે બે પ્લેટો વચ્ચેનો પીડી 0 કહેવાય। એના પરનો વીજભાર 0 હશે, એમાં સંગ્રહિત ઊર્જા પણ 0 હશે। તો મિત્રો ઇનિશિયલ
પ્રારંભિક સ્થિતિમાં બે કેપેસિટરોનું જોડાણ કર્યું એ પહેલા Q ઇનિશિયલ ટોટલ વીજભાર મતલબ Q ટોટલ તો Q1 પ્લસ Q2, તો બીજું તો વીજભાર વિહીન છે તો પછી પહેલાનો વીજભાર એ જ ટોટલ વીજભાર થઈ જાય અને પહેલાની ઉર્જા એ જ ટોટલ ઉર્જા, તો 8 × 10⁻⁴ કુલમ. ઘણીવાર બંને વીજભારિત કરીને પણ દાખલો બની શકે. તો ઇનિશિયલ ઉર્જા કેટલી જોડાણ પહેલાની તંત્રની ઉર્જા તો U1 પ્લસ U2, 8 × 10⁻², બીજું 0 છે તો 8 × 10⁻² જૂલ છે. પહેલા કેપેસિટરની ઉર્જા એ જ કુલ ઉર્જા. હવે જોડાણ બાદ અંતિમ સ્થિતિમાં હવે શું કર્યું છે, 4 માઇક્રોફેરેડ એને 200 વોલ્ટ વડે ચાર્જ કર્યું સંપૂર્ણ, અને હવે બેટરી દૂર કરી અને એની સાથે આ બીજું કેપેસિટર સમાંતરમાં જોડ્યું છે. એક તરફની પ્લેટો એક સામાન્ય બિંદુએ છે ચલો, તો આ સંપૂર્ણ ચાર્જ આપણું આ કેપેસિટર છે. મેં અહીંયા +5 બતાવ્યા -5, અને એની સાથે પેલું વીજભાર વિહીન તમે જોડ્યું છે. એટલે આ સંપૂર્ણ ચાર્જ છે, આ સંપૂર્ણ ડિસ્ચાર્જ છે. એટલે હવે આ પહેલું કેપેસિટર શું કરશે, આ બીજા કેપેસિટરનું ચાર્જિંગ કરશે, અને આ પહેલાની આ પ્લસ પ્લેટ સાથે આ પ્લેટ બીજાની જોડાઈ એ પણ પ્લસ, આ બીજાની માઇનસ, પહેલાની માઇનસ સાથે આ જોડાઈ એ બીજાની માઇનસ કહેવાય. તો પહેલા કેપેસિટર છે એના પરનો વીજભાર છે એ ક્યાં જશે, બીજા કેપેસિટર. તો પહેલું કેપેસિટર બીજા કેપેસિટરનું ચાર્જિંગ કરે એટલે આના ઉપરનો વીજભાર ઘટતો જશે, જે Q1 હતો એ ઘટતો જશે, અને આના ઉપર 0 હતો એ વધતો જશે. અને આ જે વીજભારના વહનની જે પ્રક્રિયા છે ક્યાં સુધી ચાલશે, જ્યાં સુધી બંને કેપેસિટર છે એના બે છેડા વચ્ચેનો પીડી એક સરખો ન થાય ત્યાં સુધી આ ચાર્જિંગની પ્રક્રિયા ચાલુ રહેશે. અને જ્યારે બંનેના પીડી સરખા થઈ જાય, ધારો કે સમાન પીડી વિડેશ છે 9, ત્યારે આ ચાર્જિંગની પ્રક્રિયા અટકી જાય છે. અને જોડાણ બાદ પહેલા પરનો વીજભાર Q1 છે ઘટીને Q1' થયો, બીજા પરનો વીજભાર Q2 છે વધીને Q2' થયો. તો પછી બેનું કોમન પીડી કેટલું, બંનેનું સામાન્ય વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આના બે છેડા વચ્ચેનો પીડી આના બે છેડા વચ્ચેનો પીડી સરખો થાય એટલે ચાર્જિંગ પ્રક્રિયા અટકી જાય. તો જોડાણ બાદ અંતિમ સ્થિતિમાં સામાન્ય વિદ્યુત સ્થિતિમાન ટૂંકમાં સામાન્ય પીડી, સામાન્ય પીડી શોધવું હશે તો કુલ વીજભાર ભાગ્યા કુલ કેપેસિટન્સ. તો કોમન પીડી તો બેનો ટોટલ વીજભાર ભાગ્યા ટોટલ કેપેસિટન્સ, કોમન વીજભાર ભાગ્યા ટૂંકમાં બંનેનો ટોટલ વીજભાર ભાગ્યા ટોટલ કેપેસિટન્સ. ચલો, ટોટલ વીજભાર Q1' પ્લસ Q2' આવે અને ટોટલ કેપેસિટન્સ C1 પ્લસ C2. પણ તમે જાણો છો વીજભારનું સંરક્ષણ જાણો છો, જોડાણ પહેલાનો ટોટલ વીજભાર Q1 પ્લસ Q2 છે, અને જોડાણ બાદનો કુલ વીજભાર Q1' પ્લસ Q2' બે ઇક્વલ જ હોય, તો પછી Q1 પ્લસ Q2 છેદમાં C1 પ્લસ C2. માટે વિડેશ બરાબર Q1 મતલબ C1 V1 લખાય, તો Q1 મતલબ C1 V1. વિડેશ તો લખો તો C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. ચલો, C1 4 × 200
આ તો 0 થશે, છેદમાં 4 વત્તા 2, આ 800 ભાગ્યા 6, મતલબ 400 ભાગ્યા 3 વોલ્ટ, 133.3 વોલ્ટ. તો સામાન્ય પીડી કેટલો આવશે? 400 ભાગ્યા 3, 133.3 પીડી 3 વોલ્ટ કહી શકાય. તો કોમન પીડી. અને હવે આનો પીડી 400 ભાગ્યા 3, આનો પણ 400, આના પરનો વીજભાર Q1 ડેશ Q2 ડેશ. બીજી રીતે હવે જોડાણ બાદ પરના વીજભાર શોધવા હોય તો શું કરવાનું? આના Q1 ડેશ Q2 ડેશ અગાઉ આપણે સૂત્રો મેળવ્યા છે એવા જ મળશે. ચલો સામાન્ય પીડી V ડેશ, ચલો પહેલાનો પીડી એટલે એના પર જમા થતો વીજભાર ભાગ્યા એનું કેપેસિટન્સ, તો Q1 ડેશ બાય C1. આનો પીડી V ડેશ એટલે Q2 ડેશ બાય C2 લખાય. માટે Q1 ડેશ ભાગ્યા C2 ડેશ બરાબર C1 ભાગ્યા C2. અંશમાં યોગ પ્રમાણ લેતા તો Q1 ડેશ પ્લસ Q2 ડેશ બાય Q2 ડેશ, C1 પ્લસ C2 બાય C2, Q1 ડેશ પ્લસ Q2 ડેશ બાય Q2 ડેશ બરાબર C1 પ્લસ C2 બાય C2. પણ તમે જાણો છો વીજભારનું સંરક્ષણ, તો Q1 ડેશ પ્લસ Q2 ડેશ ને શું કહેવાય? Q1 પ્લસ Q2. નીચે Q2 ડેશ C1 પ્લસ C2 છેદમાં C2. તો Q1 ડેશ બરાબર આને Q ટોટલ કહેવાય, તો C2 Q ટોટલ છેદમાં C1 પ્લસ C2. અને એ જ રીતે Q1 ડેશ શોધવું હોય તો C1 Q ટોટલ છેદમાં C1 પ્લસ C2. તો મિત્રો ધ્યાન રાખજો, જોડાણ બાદનો પહેલા પરનો વીજભાર શોધવો હોય Q1 ડેશ તો પહેલાનું કેપેસિટન્સ ગુણ્યા કુલ પીડી, અને કુલ પીડી એટલે શરૂઆતનો ટોટલ પીડી એ કુલ પીડી છેદમાં C1 પ્લસ C2. અને જોડાણ બાદ બીજાનો વીજભાર શોધવો હોય તો C2 Q ટોટલ બાય C1 પ્લસ C2. મિત્રો આવા સૂત્રો આપણે જોયું તો અગાઉ કે R1 અને R2 ત્રિજ્યાવાળા બે ગોળા છે. ધારો કે બંને વીજભારિત છે, અથવા તો એક વીજભારિત છે બીજો વીજભારહીન છે, ગમે તેમ કહી શકાય. અને એનો ટોટલ વીજભાર Q ટોટલ એટલે Q1 પ્લસ Q2, Q2 0 એ હોઈ શકે. એકની ત્રિજ્યા R1 બીજાની R2 ઘણા દૂર વાહક તાર વડે જોડ્યા છે, અથવા તો સંપર્કમાં લાવી અને સંપર્ક તોડીએ છીએ, તો દરેક પરનો વીજભાર શોધવો હોય તો R1 ત્રિજ્યાવાળો ગોળો છે એના માટે જોડાણ બાદનો વીજભાર, જોડાણ તોડ્યા બાદનો વીજભાર Q1 ડેશ બરાબર R1 Q ટોટલ છેદમાં R1 પ્લસ R2. અને એ જ રીતે Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ R2 Q ટોટલ છેદમાં R1 પ્લસ R2. અથવા ગોળાકાર કેપેસિટન્સ છે C બરાબર 4πε0 R છે, માટે C ચલે છે R, એટલે અહીંયા C જે R1 R2 આવતું હતું ત્યાં C1 C2 આવી જાય. એટલે એના વીજભાર પણ શોધી શકાય, મેં શોધ્યા નથી. C2 ની કિંમત જાણીએ છીએ, 2 ગુણ્યા 10⁻6, અને Q ટોટલ પણ આપણે જાણીએ છીએ. Q1 Q2 મેં શોધ્યા નથી, શોધી શકાય. ચલો જોડાણ બાદની પહેલા કેપેસિટરની ઉર્જા કેટલી? જોડાણ બાદની પહેલા કેપેસિટરની કુલ ઉર્જા. તો હવે તમે વીજભાર પણ શોધી શકો, એના ઉપરથી એ ગણી શકાય. કાં તો અહીંયા સામાન્ય પીડી લાવી દીધો છે તો 1/2 C1, પણ સામાન્ય પીડી જોડાણ બાદ કેટલો છે? V ડેશ, તો 1/2 C1 V ડેશ સ્ક્વેર, અથવા U1 ડેશ ઇઝ ઇક્વલ ટુ Q1 ડેશ સ્ક્વેર અપોન 2C1. એ સૂત્રથી પણ જવાબ સેમ મળે. 1/2 4 માઇક્રોફેરેડે 400 ભાગ્યા 3 એનો વર્ગ, 2 થઈ જાય, 4 નો વર્ગ 16, તો 16,000, 3 નો વર્ગ 9, આ 32 ગુણ્યા 10⁴ થઈ ગઈ
બાય 9 32 ભાગ્યા 9 એટલે 3.56 ગુણ્યા 10⁴ માઇક્રોજૂલ. બધું માઇક્રોમાં રાખ્યું છે એટલે માઇક્રોજૂલ આવશે. તમે Q1-2/2C1 થી શોધો તો પણ આ જવાબ મળે. તો જોડાણ બાદની બીજા કેપેસિટરની ઉર્જા તો U2' is equal to 1/2 C2V'² અથવા U2' is equal to Q2'² 2C2 1/2 આ બે બીજાનું કેપેસિટર 400/3 એનો વર્ગ 2 કેન્સલ 16 10⁴ 3 નો વર્ગ 9. તો આના જવાબ કરતા અડધો થાય 1.78 ગુણ્યા 10⁴ માઇક્રોજૂલ. તો જોડાણ બાદ આખું સંયોજન છે, તંત્ર છે, એની કુલ ઉર્જા U ફાઇનલ તો U1' પ્લસ U2' 3.56 પ્લસ 1.78 10⁴ કોમન તો 3.56 પ્લસ 1.78 ગુણ્યા 10⁴ અને એ સરવાળો 5.34 ગુણ્યા 10⁴ પણ માઇક્રો એટલે -6 તો 5.34 ગુણ્યા 10⁻² જૂલ એ સંયોજનની જોડાણની ટૂંકમાં જોડાણ બાદની અંતિમ કુલ ઉર્જા કહેવાય. પણ જો પ્રારંભિક ઉર્જા 8 ગુણ્યા 10⁻² હતી, જોડાણ બાદ 5.34 ગુણ્યા 10⁻² એ થઈ. એનો મતલબ અમુક ઉર્જા ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વ્યય પામે છે. તો પછી ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે વ્યય પામતી ઉર્જા, વેડફાતી ઉર્જા અથવા તો પહેલા કેપેસિટરે ગુમાવેલી ઉર્જા તો ડેલ્ટા U બરાબર U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ. ફાઇનલ 5.34 ગુણ્યા 10⁻² માઇનસ 8 ગુણ્યા 10⁻². તો -2.67 કે 66 અત્યારે છે પ્રમાણે 66 થશે, 67 લખી શકાય. તો 2.67 ગુણ્યા 10⁻² જૂલ. અને આટલો ઉર્જામાં શું થશે? ઘટાડો. કેટલી ઉર્જા વ્યય પામશે ઉષ્મા અને વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે. મિત્રો ઘણીવાર આના જ દાખલો હોય છે અને માત્ર એટલું જ પૂછ્યું હોય, અહીંયા જેમ પૂછ્યું છે એમ પ્રથમ કેપેસિટરની કેટલી ઉર્જા વ્યય પામી હશે. આટલું બધું ગણવાની કોઈ જરૂર નથી. એનું એક સૂત્ર છે, ડેલ્ટા U બરાબર -C1 C2 છેદમાં 2 ટાઈમ C1 પ્લસ C2 C1 C2 છેદમાં 2 ટાઈમ C1 પ્લસ C2 V1 માઇનસ V2 આખાનો સ્ક્વેર. તો C1 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V1 વોલ્ટ વડે ચાર્જ કર્યું છે, C2 ને V2 વોલ્ટ વડે ચાર્જ કર્યું છે. બંનેને ચાર્જ કરીને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો વ્યય પામતી ઉર્જા ડેલ્ટા U બરાબર માઇનસ ન લખીએ તો ચાલે, તો ઘટાડો સૂચવે છે, C1 C2 છેદમાં 2 ટાઈમ C1 પ્લસ C2 V1 માઇનસ V2 આખાનો વર્ગ. તો જુઓ સીધો જવાબ -4 ગુણ્યા 10⁻6 પહેલાનું કેપેસિટર, બીજાનું 2 ગુણ્યા 10⁻6 V1 200 V2 0 V2 પછી 50 પણ હોઈ શકે, એ તો અહીંયા ચાર્જ નથી એટલે 2 નો સરવાળો 4 વત્તા 2 6 ગુણ્યા 10⁻6 અને આનું સાદુરૂપ કેટલું આવે? -2.67 ગુણ્યા 10⁻² જૂલ. એક અગત્યનું સૂત્ર છે. બધી જ જે આખી ગણતરી છે એને ટૂંકમાં કરી શકાય. અને આવા મિત્રો આપણી પાસે 3 જગ્યાએ સૂત્રો આવે છે. એક તો અસ્થિતિસ્થાપક સંઘાત છે ને, એમાં વ્યય પામતી ગતિ ઉર્જા, ગુમાવાતી ઉર્જા, તો ત્યાં શું M1 M2
છેદમાં 2 ટાઈમ m1 પ્લસ m2 v1 માઇનસ v2 એનો વર્ગ. ત્યાં પહેલા પદાર્થનો વેગ, બીજા પદાર્થનો વેગ, પહેલાનું દળ m1, બીજાનું m2. એ પછી જેવો દળ ભાગ ભજવે એવું ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા. તો પછી એમાં એ તકતીવાળા દાખલા છે. તો ગુમાવાતી ઉર્જા, ચાક ગતિ ઉર્જા, તો માઇનસ I1 I2 2 ટાઈમ I1 પ્લસ I2 અને ત્યાં ω1 માઇનસ ω2 એનો સ્ક્વેર આવે. ω1 માઇનસ ω2 એનો સ્ક્વેર આવે. એ દળ માટેના સૂત્રો છે અને જડત્વની ચાક માત્રામાં, અને અહીંયા કેપેસિટન્સમાં આવશે. તો આ ધ્યાન રાખજો. તો મિત્રો એક અગત્યનો દાખલો છે. અને બીજું, કેપેસિટરોનું શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ હોય, એ આખા જોડાણમાં સંગ્રહિત થતી કુલ ઉર્જા એ દરેક કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાઓના સરવાળા જેટલી હોય છે. આ વિધાન બંને જોડાણ માટે સાચું છે. કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય અને સમાંતર જોડાણ, આ દરેક માટે આખા જોડાણમાં સંગ્રહિત થતી કુલ ઉર્જા એટલે દરેક કેપેસિટરમાં સંગ્રહિત થતી ઉર્જાઓનો સરવાળો. તો ખાસ ધ્યાન રાખજો, યુ સિરીઝ હોય આખું જોડાણ તો 1/2 CS v² લખી શકાય, જ્યાં CS શું છે? આખા શ્રેણી જોડાણનું સમતુલ્ય, V બેટરીનો વોલ્ટેજ. અને એ જ રીતે જો U પેરેલલ હોય, પેરેલલ જોડાણ હોય તો 1/2 CP v² લખી શકાય. અહીંયા પણ તમે ભેગું ગણ્યું હોય તો ચાલો, જોડાણ બાદની કુલ ઉર્જા, તો સમાંતર જોડાણનું સમતુલ્ય C1 પ્લસ C2 આવે અને સામાન્ય પેઢી મળે છે. તો ભેગું ગણવું હોય તો 1/2, આખા જોડાણની ગણવી હોય તો 1/2 કૌંસમાં C1 પ્લસ C2 v² આવે. તે રીતે શોધી શકાય. તો શ્રેણી જોડાણ હોય કે સમાંતર, ટોટલ ઉર્જા એ વ્યક્તિગત ઉર્જાઓ છે, અહીંયા વ્યક્તિગત ઉર્જાઓ છે એના સરવાળા જેટલી હોય છે. આ એના માટે સૂત્રો વાપરી શકાય. તો એ ધ્યાન રાખજો. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અને વ્યવસ્થિત રીતે દાખલો તૈયાર કરી દેજો. અને આવો જ દાખલો છે એ તમે ફરીથી રિપીટ કરીને ગણી શકો. બીજું, સામાન્ય પેઢી છે V' C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. પણ અહીંયા જોજો મિત્રો, અહીંયા એક કેપેસિટરની પ્લસ પ્લેટ છે, એની સાથે બીજાની પણ પ્લસ છે. સેમ પ્રકારની પ્લેટો જોડેલી છે, સજાતીય. અને અહીંયા બીજાની માઇનસ, પહેલાની માઇનસ તો બીજાની પણ માઇનસ. પણ એક કેપેસિટર અને બીજું કેપેસિટર તમે બંને પહેલા ચાર્જ કરી લીધા છે. અહીં તો ચાર્જ નહોતું એટલે બરાબર છે, પણ બંનેને ચાર્જ કરી લીધા છે. અને હવે એક કેપેસિટરની પ્લસ પ્લેટ સાથે બીજાની માઇનસ જોડો છો અને બીજાની માઇનસ સાથે પહેલાની પ્લસ જોડો છો. તો પહેલાની પ્લસ સાથે બીજાની માઇનસ અને પહેલાની માઇનસ સાથે બીજાની પ્લસ જોડો છો. તો એ વખતે કુલ વીજભાર છે એ Q1 માઇનસ Q2 લખાય. શું લખાય? Q1 માઇનસ Q2. નીચે તો કેપેસિટન્સ તો C1 પ્લસ C2 જ આવે. અને એ વખતે આ સૂત્ર, સામાન્ય પેઢી શોધવાનું સૂત્ર શું થઈ જાય? C1 V1 માઇનસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. તો એકના પ્લસ સાથે બીજાનો માઇનસ હોય અને બીજાની પ્લસ સાથે પહેલાનો માઇનસ હોય અને આવું જોડાણ કરેલું હોય, જો બંને ધન પ્રકારના જોડ્યા હોય, બંને ઋણ, તો આ સૂત્ર અહીંયા પ્લસ આવે.
પણ પ્લસ માઇનસ જોડ્યું હોય અથવા માઇનસ પ્લસ જોડ્યું છે તો અહીંયા વચ્ચે સામાન્ય પીળી શોધવું હોય તો માઇનસ આવે અને એ સામાન્ય પીળી શોધ્યા પછી વ્યક્તિગત ઉર્જાઓ શોધવી પડે. ઉર્જાનો વ્યય, ઉર્જાના વ્યયમાં અહીંયા પ્લસ થઈ જશે, V1 પ્લસ V2 એનો સ્ક્વેર થઈ જશે. એ આપણે સાબિત કરીને પણ લખીશું, તો આ ધ્યાન રાખજો. તો મિત્રો સ્ક્રીનશોટ પાડી લો અને ખાસ ધ્યાન રાખજો, બંને પ્લસ છે તો C1 V1 પ્લસ C2 V2 છેદમાં C1 પ્લસ C2 અને પ્લસ માઇનસ જોડાયું હોય તો V' શોધવું હોય તો C1 V1 માઇનસ C2 V2 છેદમાં C1 પ્લસ C2. હા, એક ધ્યાન રાખજો. અને ડેલ્ટા યુ નું સૂત્ર માઇનસ C1 C2 છેદમાં 2 ટાઈમ C1 પ્લસ C2 કૌંસમાં V1 માઇનસ V2 એનો વર્ગ. V1 એટલે પહેલાનો પીડી, V2 એટલે બીજાનો પીડી, જોડાણ પહેલાનો